નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય એલઈડી લેમ્પને આવી રીતે દિવાસળીથી ગરમ કર્યો છે? જો ના કર્યો હોય તો વિડીયો જોયા પછી તમે મિત્રો લગભગ એવું એકવાર ટ્રાય કરવાના છો. કેમ કે મિત્રો એક તમારે જૂનો એલઈડી બલ્બ હોય એ તમારે લેવાનો છે અને હવે તમારે મિત્રો તેની ઉપર તમારે શેમ્પૂ લગાવવાનું છે. તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય તમારે લગાવી દેવાનું છે. શેમ્પૂ લગાવો ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ શૈલેષ કુમાર જાનીને ત્રિકમપુરાથી, ધામીબેનને દેરડી ગામથી, સુગરાબેન મંસૂરીને મહેસાણાથી, ભરતભાઈ રાવલને સુરેન્દ્રનગરથી અને રણજીતસિંહ ઠાકોરને રાધનપુરથી જાય છે. તો મિત્રો હવે તમારે મિત્રો 2 થી 3 મિનિટ સુધી આવી રીતના તમારે શેમ્પૂ લગાવી દેવાનું છે. ત્યારબાદ એકસાથે 3 થી 4 તમારે દિવાસળી લેવાની છે અને તમારે તેને સળગાવવાની છે. મિત્રો હવે આ દિવાસળી સળગી જાય એટલે તમારે એને લેમ્પની આગળના ભાગમાં કે જ્યાં આપણે શેમ્પૂ લગાવ્યું છે ત્યાં તમારે લઈ જવાની છે અને તમારે આ શેમ્પૂ છે એને તમારે ધીમે ધીમે ગરમ કરવાનું છે. તમારે એકવાર આખા લેમ્પને આ દિવાસળીની આગમાં તમારે ફેરવવાનો છે. અને હવે મિત્રો આગળ વાત કરું તો મિત્રો તમને એમ થતું હશે કે આ શું કરી રહ્યા છે, પરંતુ મિત્રો એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયોની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે આવી રીતના લેમ્પને આપણે શેમ્પૂ લગાવી અને ગરમ કરીને ચાલુ કરીએ તો ત્યારે તેનો કલર બદલી જાય છે અને લાલ રંગનો થઈ જાય છે. તો હવે આપણે ચેક કરવાનું છે કે ખરેખર આવી રીતના કરવાથી સફેદમાંથી લાલ રંગનો ચાલુ થાય છે કે નહીં, કે આ સાચું છે કે ખોટું. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે એક સ્વચ્છ કપડાની મદદથી આપણે આ જે શેમ્પૂને ગરમ કર્યું હતું એને આપણે લૂછી લીધું છે. હવે આપણે એને ચેક કરીશું હોલ્ડરમાં નાખીને કે લાલ કલરનો આ બલ્બ થાય છે કે નહીં. તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે હોલ્ડરની અંદર લેમ્પ લગાવી દીધો છે અને હવે આપણે એને ચાલુ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે લેમ્પ છે એકદમ જે રીતના સફેદ કલરનો થાય છે એ રીતના સફેદ જ થાય છે, લાલ કલરનો લેમ્પ થતો નથી. મતલબ કે આ વિડીયો જે વાયરલ થયો છે તે ખોટો છે. તો મિત્રો આવી રીતે આ વિડીયો વાયરલ થયો છે તે ખરેખર ખોટો સાબિત થાય છે કે લાલ કલરનો લેમ્પ થતો નથી. તો મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કે શું ખરેખર આવા કોઈ અખતરા કરવાથી કલર બદલી જતો હશે? કોમેન્ટ કરીને જણાવજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.